समाचार मળી રહ્યા છે કે જ્યાં રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। સુઓ મોટોની જાહેર હિતની અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે। સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કોર્ટમાં હાજરી આપશે। તમને જણાવી દઈએ કે રાજકોટ, અમદાવાદ અને વડોદરા મનપાના વકીલો પણ હાજર રહેવાના છે। गेम जोन सहितनी एक्टिविटी मामले कोर्ट में जवाब रजू करी शके छे। हाईकोर्टे राज्य सरकार और विविध कॉर्पोरेशन पासे पर जवाब मांग्यो छे। राज्य में फायर सेफ्टीना नियमों पालन अंगे जवाब रजू थई शके छे। ए सिवाय एसआईटी नो प्राइमरी रिपोर्ट पण कोर्ट में रजू करवामां आवी शके छे। तो राज्य सरकार અને કોર્પોરેશને હવે જવાબ આપવો પડશે। ત્યારે અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, તમામ જે કોર્પોરેશનમાં ગેમ એક્ટિવિટી ચાલે છે તેને લઈને હવે રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશને કોર્ટમાં જવાબ આપવો પડશે। સાથે સાથે એસઆઈટીને લઈને પણ રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે। રોનક, बिल्कुल तो हिना आखा घटनाक्रम ने समझवानी जरूर है कि ज्यां आगळ राजकोट में जे परम दिवसे सांजना समय आग लागे छे अने आग लागवानी आज घटना सामे आव्या बाद 12 कलाकनी अंदर अंदर रविवारना दिवसे सुओ मोटो पिटिशन गुजरात हाईकोर्ट द्वारा दाखल करवामां आवे छे। एटले के स्पष्टपणे गुजरात हाईकोर्ट द्वारा आ घटनाने गंभीरताथी लेवामां आवे छे। तो बीजी तरफ राज्य सरकार द्वारा पण जे प्रमाणे तात्कालिक एक्शन लेवामां आव्या, एसआईटीनुं गठन करवामां आव्युं अने गईकालनी जो वात करवामां आवे तो सुओ मोटो पिटिशन लीधा बाद जे म्युनिसिपल कोर्पोरेशन्सनी वात होय के राज्य सरकार की बात हो तमाम ने पक्षकार बनावामां आव्या छे अने 24 कलाकनी अंदर एटले के आजे ज जे बीजी सुनावणी छे ते नियत करवामां आवी छे। हाईकोर्ट तरफथी कहेवामां आव्युं छे के कया कया जे नियमो छे ते गेम झोन माटे बनावामां आव्या छे। आ उपरांत गईकाले जे प्रकारे सुनावणी हाथ धराई तेमां जे गुजरात हाईकोर्ट एडवोकेट एसोसिएशनना प्रमुख हता तेमणे एक वात रजू करी हती के जीडीसीआरना पण जे नियमो होय छे ते पालन करवामां आवता नथी। एटले के स्पष्टपणे फायर सेफ्टी, फायर एनओसी અને આ સંબંધિત નિયમોને લઈને કયા પ્રકારે બેદરકારી દાખવવામાં આવી રહી છે તે મામલે અત્યારે જે સ્પષ્ટતા છે તે થઈ શકે છે। બીજી તરફ મહત્વની વાત કરવામાં આવે તો આજે જે સુનાવણી હાથ ધરવાની છે તેમાં પણ જે કેટલીક છે દાદ છે તે માંગવામાં આવી છે। તે દાદની મુખ્યત્વે વાત કરવામાં આવે તો જે મૃતકોના પરિજનો છે તેમને તાત્કાલિક ધોરણે જે વળતર છે, જે નાણાકીય સહાય પૂરું પાડવામાં આવ્યું છે તે અંગે વિચારસરણી કરવામાં આવે। આ ઉપરાંત જે આરોપીઓ છે, જે ગેમ ઝોનના માલિક છે, જેમાં આગ લાગવાને કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે, તે આરોપીઓની જે મિલકત છે તે પણ ટાંચમાં લેવામાં આવે તે પ્રકારની પણ એક રજૂઆત છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત જે મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર છે તેમને પણ રોજગાળાના જે જરૂરી હુકમો છે તે યોગ્ય સમયે પાસ કરવા માટેની જે દાદ છે તે માંગવામાં આવી છે। આ ઉપરાંત જે પણ સત્તા મંડળ છે, સરકાર છે, તેમની એક ચોક્કસ જવાબદેહી નક્કી કરવામાં આવે તે પ્રકારની પણ જે અરજી છે તેમાં દાદ માંગવામાં આવી છે। આ ઉપરાંત આરોપીઓ સામે યોગ્ય અને કઠોર કાર્યવાહી થાય તે પ્રકારે અરજીમાં દાદ માંગવામાં આવી છે। स्वाभाविक है अग्निकांड थयो तेमां अनेक लोकोना मौत थया छे, निर्दोष बाळको पण तेमां समावेश थाय छे अने तेज कारण छे के गंभीरता छे ते तमाम स्तर उपरथी जोवा मळी रही छे अने तेज गंभीरताने कारणे गईकाले ज्यारे सुओ मोटो लेवामां आवे छे त्यारे तेना 24 ज कलाकमां વધુ એક સુનાવણી નિયત થાય છે અને થોડીક જ વારમાં હવે ગુજરાત હાઈકોર્ટની એક વિશેષ ડિવિઝનલ બેન્ચ સમક્ષ આ સુનાવણી છે તે શરૂ થશે। રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ, આ ઉપરાંત જે 4 કોર્પોરેશન છે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, તેમના વતી પણ જે પેનલ એડવોકેટ છે તેઓ હાજર રહેશે। ત્યારે આજે સૌની નજર એ રહેશે કે ગુજરાત હાઈકોર્ટમાં આજે કયા પ્રકારની રજૂઆત થાય છે, રાજ્ય સરકાર શું વાત મૂકે છે અને તેની સામે ગુજરાત હાઈકોર્ટ કેવું વલણ અપનાવે છે। બેકો રોનક, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો હાઈકોર્ટે રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો છે। જે ગેમ એક્ટિવિટી ચાલી રહી છે તેમાં ફાયર સેફટીના નિયમોના પાલન થાય છે કે નહીં તે તમામ અંગે જવાબ રજૂ કરવામાં આજે આવી શકે છે। જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર હવે શું જવાબ રજૂ કરે છે, કોર્પોરેશન કેવી રીતે રિપોર્ટ હવે હાઈકોર્ટને સોંપે છે કે તમામ જે ગેમ એક્ટિવિટી ચાલી રહી છે તેમાં કેવી રીતે ફાયર સેફટીનું પાલન થાય છે। તો જે રીતે આજે થોડીક જ વારમાં હવે સુનાવણી શરૂ કરવામાં આવશે ત્યારે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને મનપાના વકીલો પણ હાજર રહેવાના છે।